ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ની અંદર ચેપ્ટર 2 મેનર મેટર જોઈશું. પહેલા તો એના પહેલા એક કવિતા છે જે જોઈએ. વી સે થેન્ક યુ. વી સે થેન્ક યુ એટલે કે આપણે કહીએ આભાર. વી સે પ્લીઝ આપણે કહીએ મહેરબાની કરી. વી ડોન્ટ ઇન્ટરપ્ટ આપણે વચમાં ન બોલીએ. ઓર ટીચ એ કે મશ્કરી ન કરીએ. વી ડોન્ટ આર્ગ્યુ આપણે દલીલ ન કરીએ. વી ડોન્ટ ફોર્સ આપણે ધાંધલ ન કરીએ. વી લિસન વેન સ્પોક આપણે લોકોનું સાંભળીએ જ્યારે ટોક ટુ અસ આપણી સાથે વાત કરે. હિયર ગુડ સ્પીક ગુડ એટલે કે જેવું તમે સાંભળો છો એવું તમે બોલો છો. તમે સારું બોલશો તો તમે સારું સાંભળશો તો તમે સારું બોલી શકશો. Once upon a time, there was a mother parrot who had two babies. She went in search of food. A hunter found the baby in their nest and took them away in his net. એટલે કે એકવાર એક પોપટના બે બચ્ચા હતા. તે ખોરાકની શોધમાં ગઈ હતી. કોણ? પોપટ. એક શિકારીએ તે બચ્ચા તેમના માળામાં જોયા અને તેમને પોતાની જાળમાં ઉપાડી ગયો. One of the baby parrots escaped from the hunter's net and went into the house of an old man. એટલે કે પોપટનું એક બચ્ચું હતું, ઈ શિકારીની જાળમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. The old man took care of the baby parrot and gave him a place to sleep in his house. એટલે કે તે પેલો જે વૃદ્ધ માણસ હતો તે પોપટના બચ્ચાની સંભાળ લીધી, તેને પોતાના ઘરમાં સુવાની જગ્યા આપી. He taught the baby parrot to speak અને તેણે પોપટને બોલતા પણ શીખવ્યું. પોપટના બચ્ચાને. The hunter carried the other baby parrot to his house and kept him in a cage. He also taught his parrot to talk. અને શિકારી બીજા બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધું. તેણે પણ પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. જો મિત્રો, એક વૃદ્ધ માણસ છે, ઈ એક બચ્ચાને ઈ સંભાળે છે અને એક બચ્ચાને શિકારી પોતાના પાંજરાની અંદર બચ્ચાને પૂરી અને એક બચ્ચાને તે સંભાળે છે. બંને પોપટના બચ્ચાની અંદર શું થાય છે અને એક જ માતાના બે બચ્ચા છે, પણ તે શું શું શીખે છે ઈ આપણે આ ચેપ્ટરમાંથી જોવાનું છે. ક્યારેક ક્યારેક એક માતાના બે સંતાન હોય છે, છતાં પણ બંનેમાં સંસ્કાર અલગ અલગ હોય છે. એનું આપણે આ ચેપ્ટરમાં એના વિશે આપણે જોઈશું. One day the king of the land came to the forest. એટલે કે એક દિવસ એક રાજા જંગલમાં આવ્યો. He lost his way and came riding close to the hunter house. તે રસ્તો ભૂલ્યો અને ઘોડેસવારી કરતા કરતા શિકારીના ઘર પાસે પહોંચ્યો. જે રાજા હતો એ જંગલમાંથી નીકળ્યો, રસ્તો ભૂલી પડ્યો એટલે શિકારીના ઘર પાસેથી નીકળ્યો. As he came closer, he heard the parrot screaming. એટલે કે જે પેલો પોપટ હતો ને તે વધુ નજીક આવ્યો ને ત્યારે પોપટને મોટેથી બોલતા સાંભળ્યું. અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. Here a man on a horse. એટલે કે એક માણસ એક ઘોડા પર આવે છે. Here coming this way. તે આ રસ્તા પર આવી એટલે કે આ તરફ આવી રહ્યો છે. Catch him, kill him, rob him, don't let him get away. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટી લો, તેને ભાગવા દેશો નહીં. આ પોપટ કયો બોલે છે? જે પેલો શિકારી વાળો પોપટ હતો તે. કારણ કે શિકારીના વર્ડ્સ એવા હતા કે જ્યારે શિકારી કોઈ પણ વસ્તુ જ્યારે બોલતો ત્યારે બોલતો હોય કે ભાઈ એને પકડો, એને મારી નાખો, એને જવા દેશો નહીં. એટલા માટે એની પાસેથી પોપટ એવી ભાષા શીખેલો હતો. જ્યારે when the king heard this, આ સાંભળતા જ રાજા તેનો ઘોડો ફેરવીને ત્યાંથી he turned his horse and rode away. તે પોતાનો ઘોડો ફેરવીને ત્યાંથી જતો રહ્યો. After some time he came to the old man's house. એટલે કે થોડા સમય બાદ તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. He found the other parrot there. ત્યાં પણ તેને પોપટ જોયો. It looked exactly like the first parrot. તે આબોહૂબ પહેલા પોપટ જેવો દેખાતો હતો. કારણ કે આપણને તો ખબર જ છે કે તે બંને પોપટ એક માતાના જ સંતાન હતા. It also started speaking. તે પોપટે પણ બોલવાનું ચાલુ કર્યું. Here's man on a horse. એટલે કે
એ અહીં એક માણસ એક ઘોડા પર આવે છે. હિયર્સ મેન ઓન અ હોર્સ, હિયર્સ કમિંગ ધીસ વે. એ આ તરફ આવી રહ્યો છે. કોલ હિમ, હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ, ધેન સેન્ડ હિમ ઓન ધીસ વે. એટલે કે તેને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો, પછી તેને તેના રસ્તે જવા દો. The king was very surprised. રાજાને બહુ આશ્ચર્ય થયું. He got down from his horse and said. તે તેના ઘોડા ઉપરથી ઉતર્યો અને બોલ્યો, ઓ પેરોટ, એટલે કે હે પોપટ, યુ આર સો કાઇન્ડ, તું કેટલો દયાળુ છે. આઈ સો અનધર પેરોટ જસ્ટ લાઇક યુ. મેં હમણાં જ તારા જેવો એક પોપટ જોયો, બીજો પોપટ જોયો. બટ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ. પરંતુ તે પોપટ છે એ ઘણા કઠોર શબ્દ બોલતો હતો. ક્રુઅલ એટલે કઠણ. હાઉ કેન ટુ બર્ડ લુક અલાઇક બટ સ્પીક સો ડિફરન્ટલી. એક સરખા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી રીતે કેવી રીતે બોલી શકે? The parrot said, "Oh mighty king." એટલે પોપટ બોલ્યો, હે પરાક્રમી રાજા, it is simple, સરળ છે. The other parrot is my brother. જે બીજો પોપટ હતો તે મારો ભાઈ છે. That's why we look alike. તે મારો ભાઈ છે, અમે બંને સરખા છીએ. But he learned what the hunter taught him. પણ તે એ જ શીખ્યો છે જે તેને શિકારીએ શીખવ્યું છે. He uses the hunter's word. તે શિકારીના શબ્દો બોલે, શબ્દોનો ઉપયોગ કરે છે. But my master is good. પણ મારા માલિક સારા છે and kind, એટલે દયાળુ છે. He taught me to be good and kind. એટલે કે તેમણે મને સારા અને દયાળુ રહેવા માટે શીખવ્યું છે. The parrot continue our teachers tell us what we should be. The hunter made my mother different from me. એટલે કે પોપટ આગળ બોલ્યો, આપણા શિક્ષકો આપણને કહે છે આપણે શું થવું જોઈએ. શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો છે, એટલા માટે અમે બંને ભાઈઓ દેખાવમાં સેમ છીએ, પણ અમારા બંનેના વર્ડ સાવ જ અલગ છે. ત્યાર પછી આની અંદર આપણને આપ્યા છે રાઇમ ઇન ઓપોઝિટ વર્ડ. ફાસ્ટ તો સ્લો, ફ્રન્ટ તો બેક, ડાઉન અપ, કમ ગો. फिर इसमें एक दूसरी कहानी भी है. टू बोटमैन एंड द स्कॉलर. One day a scholar wanted to cross a big river. એક દિવસ એક વિદ્વાને એક મોટી નદી ઓળંગવી હતી. He saw a boatman sitting by his boat. તેણે એક નાનકડો તેની હોડી પાસે બેઠેલો જોયો. Scholar, hello boatman, can you take me across the river? કેમ છો નાવિક, શું તું મને નદીને પેલે પાર લઈ જઈશ? Boatman, yes of course, please get in. જરૂર, મહેરબાની કરીને અંદર આવી જાઓ. The boatman started rowing the boat slowly. જે પેલો નાવિક હતો તે ધીમે ધીમે હોડીને હલેતા મારવાનું શરૂ કર્યું. As they moved through the water, the scholar decided to talk. પાણીમાં પસાર થતા થતા વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. Scholar, do you know anything about science? શું તને વિજ્ઞાન વિશે કઈ ખબર છે? Boatman, no sir, I never went to school. ના સાહેબ, હું કદી શાળાએ ગયો નથી, એટલે મને કોઈ વિજ્ઞાન વિશે ખબર નથી. Scholar, oh, that means you have wasted a part of your life. એટલે એ કહે છે, શું તેનો અર્થ કે તારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો છે? The boatman said nothing and kept rowing. After a while, the scholar asked again. નાવિક કઈ બોલ્યો નહીં અને હલેસા મારતો રહ્યો. થોડા સમય બાદ વિદ્વાને ફરીથી પૂછ્યું, Scholar, do you know anything about history? શું તને ઇતિહાસ વિશે કઈ ખબર છે? No sir, કહે છે, ના સાહેબ, મને ફક્ત હોડી હકારતા આવડે છે, બાકી મને ઇતિહાસ કે વિજ્ઞાન વિશે કશી ખબર નથી. Scholar, what a pity, you have wasted half of your life. એટલે કે અરે રે, તે તારી અડધી જિંદગી વેડફી નાખી છે. The boatman smiled but remained quiet. Soon dark cloud appeared in the sky and the wind grew strong. નાવિક હસ્યો પણ ચૂપ રહ્યો. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળા દેખાયા અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. Boatman, sir, do you know how to swim? સાહેબ, તમને તરતા આવડે છે? Scholar, no, I don't. ના, મને નથી આવડતું. Suddenly the boat began to shake as the waves hit it hard. Water started to come into the boat. હોડી સાથે મોજા જોરથી ટકરાતા અચાનક હોડી ડોલવા લાગી.
પાણી હોડીમાં આવવા લાગ્યું. બોટમેન, સર, a storm is coming. The boat might sink. If you can't swim, you could be in danger. સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે, કદાચ હોડી ડૂબી જાય. જો તમે તરી શકતા ન હોવ તો તમે જોખમમાં છો એમ. The scholar was scared. વિદ્વાન હતો એ ગભરાઈ ગયો. સ્કોલર, ઓ નો, પ્લીઝ હેલ્પ મી. એટલે કહે છે કે નાવિક, તું મને મહેરબાની કરીને મને મદદ કર. એ ના. ધ બોટમેન સ્માઇલ કાઇન્ડલી. નાવિક દયાભાવથી હસવા લાગ્યો. બોટમેન, ડોન્ટ વરી સર, હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ સ્વીમ અસ ટુ સેફ્ટી. એટલે કહે છે, ચિંતા ન કરો સાહેબ, મને પકડી રાખો અને હું આપણને સુરક્ષિત જગ્યાએ તરીને ત્યાં કિનારે લઈ જઈશ. With great effort, the boatman swam through the strong currents and took both of them to the shore. ખૂબ મહેનત કરીને નાવિકે જોરદાર પ્રવાહમાં તરીને બંનેને કિનારે લઈ આવ્યો. When they reached the land, the scholar felt grateful. અને તેઓ જ્યારે કિનારે પહોંચ્યા ત્યારે વિદ્વાનને કૃતજ્ઞતા અનુભવી. થેન્ક યુ સર, સ્કોલર કહે છે. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર સેવિંગ મી. નાઉ આઈ ફીલ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. મને બચાવવા માટે આભાર. નાઉ આઈ ફીલ, એટલે કે હવે મને લાગે છે કે માહિતી કરતા કૌશલ્ય વધારે મહત્વનું છે. એટલે કે જરૂરી નથી કે ભણવું, તમે ભણો છો એ સારી વાત છે, ભણવું પણ જરૂરી છે, પણ એના માટે આપણને એના વિશેનું મહત્વ પણ ખબર હોવી જોઈએ. ખાલી તમે ઇતિહાસ વિશે હિસ્ટ્રી જાણીશો તો એનાથી કોઈ ફરક લાગશે નહીં. બોટમેન, એવરીવન નોન ડિફરન્ટ થિંગ્સ, સર, ધેટ્સ વોટ મેક અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. દરેકને વિવિધ વસ્તુઓ આવડતી હોય છે સાહેબ, તે જ આપણે સૌને મહત્વના બનાવે છે. બધાને પોતપોતાની રીતે અલગ અલગ જ્ઞાન હોય છે. The scholar smiled and shook hands with the boatman. અને વિદ્વાન હસ્યો અને નાવિકની સાથે હાથ મિલાવ્યા. Scholar, I won't forget this lesson. Thank you, friend. પછી કહે છે કે હું આ બોધપાઠ છે ક્યારેય નહીં ભૂલું ને આભાર માને છે મિત્ર કહીને. અને આવી રીતના આ સ્ટોરીમાંથી આપણે જાણવાનું છે કે આપણે ક્યારેય આપણા વિશે અભિમાન કરવું જોઈએ નહીં. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.